તો હવે બિહારમાં ભારતીય જનતા પાર્ટી કેમ જીતી તેના કારણો પર વાત કરીએ। બિહારને આજે પણ એનડીએ પર વિશ્વાસ છે। બિહારમાં લોકો આજે પણ એનડીએ પર વિશ્વાસ કરે છે અને મતદારોમાં નીતિશ કુમારની પકડ જોરદાર છે। નીતિશ કુમારના ફેન ઘણા બધા છે અને નીતિશ કુમારના કામથી લોકો પ્રભાવિત થયેલા છે। નીતિશ રાજમાં સુશાસનના મંત્રએ અપીલ કરી છે। જંગલ રાજ વાપસીની વાત લોકોને અસર કરી ગઈ છે। જે મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો એ અસર કરી ગઈ। કટ્ટા સરકારની વાત કરીને ભાજપે લોકોને જંગલ રાજની યાદ કરાવી છે। ભાજપ જેડીયુએ દરેક બેઠક જીતવા માટે માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું। એ બેઠકમાં એ વિસ્તારમાં રહેતા લોકોની જે સમસ્યાઓ હતી એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। બહેનોએ કરેલું મતદાન એનડીએને ફળ્યું છે। મુસ્લિમ મતદારોનું નીતિશ કુમારને જોરદાર સમર્થન છે ને એટલા જ માટે બિહારમાં સ્પષ્ટ બહુમતીની સાથે એનડીએની સરકાર। બીજેપી જેડીયુ જાતિગત સમીકરણ સાધવામાં સફળ રહ્યું છે। अलग अलग योजना कामगीरीना कारणे एनडीएने फायदो थयो छे। नीतीश कुमारनी सरकार त्या बनवा जई रही छे। बिहाરમાં કોંગ્રેસ મહાગઠબંધન हारी गયું છે। એના કારણો શું છે? બિહારમાં કોંગ્રેસ અને આરજેડીની જોડી કમાલ ન કરી શકી। પહેલા પણ આ જોડી કામ કરી રહી હતી પણ ત્યારે પણ કોઈ જ પરિણામ મળ્યું ન હતું। રાહુલ અને તેજસ્વી યાદવનું એક સાથે આવવું પણ બેદમ રહ્યું છે। તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવ્યો પરંતુ એ હજુ પણ પાછળ ચાલી રહ્યા છે। બેઠક ફાળવણી સમયથી જ મહાગઠબંધનમાં તું મેમે થતી હતી, માથાકૂટ થતી હતી। આરજેડીની તુલનાએ કોંગ્રેસનો પ્રચાર ફિક્કો રહ્યો છે। જમીની સ્તર પર લોકોમાં કોંગ્રેસ માટે સમર્થન નથી દેખાયું જે એનડીએ માટે દેખાયું હતું, ભાજપ અને જેડીયુ માટે દેખાયું હતું। લાલુ પ્રસાદના પારિવારિક વિખવાદની પણ અસર દેખાયું છે। લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર કે જેને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા એ તમામની અસર થઈ છે। ઘોષણાપત્રમાં કરેલા મસમોટા વાયદાએ પણ નુકસાન પહોંચાડ્યું છે। દરેક ઘરમાં એક સરકારી નોકરીના વાયદાથી ખોટો સંદેશ ગયો છે કારણ કે આ વસ્તુ પોસિબલ જ નથી। રામ મંદિર મુદ્દે ખેસારીલાલ યાદવે જે નિવેદન આપ્યું હતું તે પણ મહાગઠબંધનને ભારે પડ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાનું અપમાન કર્યું હતું અને તે મુદ્દો પણ મહાગઠબંધનને નડ્યો છે। રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મુદ્દો પણ મહાગઠબંધન માટે કામ ન કરી શક્યો।